યાદ રાખજો, કામના છે બંધનમાં નાખે, મોહ મારવાનું કામ કરે, પણ અહંકાર છે એ સદગુણોને ખાય છે. મોહ મારે, એનું મારવાનું કામ છે. કામનાઓ, ઈચ્છાઓ છે આપણને બંધનમાં નાખે, પણ અભિમાન, ઘમંડ એ સદગુણને ખાય છે. ગમે તેવો સારો માણસ હોય, શ્રેષ્ઠ માણસ હોય, પણ અભિમાની માણસ હોય ને તરત જ બીજા વ્યક્તિ કહેશે કે બધી વાત સાચી, બધી વાતે પૂરો છે, પણ એનો ઘમંડ, એનો રૂઆબ અસહ્ય, એના સદગુણો દબાઈ જાય. આધ્યાત્મિક અર્થની અંદર સમજાવવું હોય તો રામાયણના 3 પાત્ર. રાવણ એ મોહ છે. રાવણ બધાને મારે છે, મોહ મારવાનું કામ કરે. વિભીષણને પોતાના સગા ભાઈને પાદ પ્રહાર કરીને પગ મારીને હાંકી કાઢ્યો, જા જતો રે. રાવણ મારે, મોહ મારે. ઇન્દ્રજીત મેઘનાદ એ કામના છે, કામના બંધનમાં નાખે, કોઈ પણ બાંધી દે. કથાને બરાબર ખોલજો, રામ અને લક્ષ્મણ છે એમને પણ નાગપાશથી બાંધી દીધા. કોની તાકાત છે કે આદિ નારાયણ અને શ્રેષ્ઠ નારાયણને બાંધી દે? એ કામના. ઇન્દ્રજીત કામનાનું પ્રતીક છે, બાંધે. અને કુંભકર્ણ એ અહંકાર છે. રામચરિત માનસને બરાબર રીતે ખોલજો. કુંભકર્ણ યુદ્ધ માટે લડવા ગયો છે ને સેના સાથે નથી ગયો, એકલો ગયો છે. એટલું વિશાળ એમનું શરીર છે. અને રામચરિત માનસની અંદર સ્પષ્ટપણે લખ્યું છે, કોટી કોટી કપી ધરી ધરી ખાય. હથિયારની જરૂર નથી, ચાલતો જાય છે. અનેક વાનરો છે, રીંછ છે, એ બધાને રામજીની સેના છે એમને પગની નીચે દબાવતો જાય છે, ને હાથ હટાવી અને જેટલા જેટલા ફેલાવે છે એમાં વાંદરાઓ આવે છે ને કોટી કોટી કપી ધરી ધરી ખાય, લઈ લઈ અને ખાવા માંડે. એ વાંદરા કોણ છે? પ્રભુનું કાર્ય કરવા માટે વાનર સેનાની અંદર એ બધા વાનર છે એ દેવતાઓ છે, વાનર બનીને આવેલા. અને દેવતાઓ એટલે સદગુણ. સદગુણને ખાઈ જાય અહંકાર, એટલે કે કુંભકર્ણ ખા જાતા.